આ છે અમરેલી જિલ્લાનું લીલિયા ગામ. સરકારે લોકોના ઘરે ઘરે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા નલ સે જલ યોજના અમલમાં મૂકી છે. લીલિયામાં ₹9 કરોડના ખર્ચે સમગ્ર લીલિયા શહેરમાં પાઇપલાઇન બિછાવી દેવામાં આવી છે. સંપ અને ટેન્ક પણ 6 માસથી તૈયાર છે. પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયતે માત્ર ₹9 લાખનો લોકફાળો ભર્યાનો હોવાથી તંત્ર દ્વારા લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવી નથી રહ્યું. 50 લાખ સ્ટોરેજ પાણીના સંપ ટાંકીઓ ઓવરહેડ ટાંકીઓ પાણી ભરેલી પડી છે. લીલિયા શહેરમાં નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન બિછાવવાથી લઈને પમ્પિંગ સ્ટેશન અને સ્ટોરેજ ટેન્ક જેવી કામગીરી 6 માસથી પૂર્ણ કરી દેવામાં આવી છે. 6 માસથી લોકોને ઘરે ઘરે નળ કનેક્શન આપી પાણી પહોંચાડવાનું કામ બાકી રહ્યું છે. ત્યારે ₹9 કરોડની યોજનામાં 9 લાખનો લોકફાળો ગ્રામ પંચાયત ભરી દે તો નલ સે જલ યોજના સાર્થક સાબિત થાય તેમ આ યોજનાની અંદર ત્યારે પંચાયતમાં પણ હું ઉપસરપંચ તરીકે હતો ત્યારે અમારી સાથે પણ એ એગ્રીમેન્ટ થયેલું કે સ્થાનિક સિસ્ટમની વિતરણ વ્યવસ્થા છે એ ગ્રામ પંચાયત સંભાળશે અને એ માટે જરૂરી જે કંઈ વ્યવસ્થા ઊભી કરવાની થશે એ ગ્રામ પંચાયત કરશે એવા હેતુ સાથે આ યોજના આપેલી. અને એ યોજનામાં લગભગ તો મારા ખ્યાલ પ્રમાણે સમગ્ર ગામની અંદર યોજનાની પાઇપલાઇનો બિછાવાઈ ગઈ છે, ટાંકાઓ બની ગયા છે, પાણી પણ પહોંચી ગયું છે. માત્ર વિતરણ વ્યવસ્થા ઘર ઘર સુધી કનેક્શન આપવાની જે વિતરણ વ્યવસ્થા છે એ પંચાયતની કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા તો કોઈ બીજા કારણોસર એ અટકીને પડી છે, જેને કારણે ગામના પાદરમાં આવેલું પાણી લોકોના ઘર સુધી પીવા માટે પહોંચતું નથી. આ માટે મારું સૂચન તો એવું છે કે 2 વર્ષ તો સરકારે જે યોજના ચલાવી દેવાની છે ત્યારે ઘર ઘર સુધી નળ કનેક્શન આપવા માટે પંચાયત કદાચ એવું કંઈ કહેતી હોય કે અમારી પાસે ફંડ નથી તો સરકારશ્રીમાંથી નાણાં પંચ યોજના નીચે 2 પ્રકારની ગ્રાન્ટ મળે છે, ટાઈડ અને અનટાઈડ. એ ગ્રાન્ટમાંથી પાણી હેડે વાપરી શકાય એવી પૈસાની આપણે માગણી કરી શકીએ, એ ગ્રાન્ટમાંથી પાણી હેડે કામ કરાવી શકીએ એમ છીએ. સરકાર દ્વારા ₹9 કરોડની યોજના કાગળ ઉપર પણ વાસ્તવિક રીતે આ યોજના સાકાર પામી ગઈ છે. નલ સે જલ યોજનામાં ઘરે ઘરે ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે, જેને પણ 6 માસ જેવો સમયગાળો વીતી ગયો છે. પણ લીલિયા ગ્રામ પંચાયત પણ સક્ષમ નથી કે ₹9 લાખનો લોકફાળો ભરી શકે તેવું લીલિયાના સરપંચ જીવન વોરાએ જણાવ્યું હતું. ઓલ ઓવર આખા ગામની અંદર જે ઓટેકા યોજના હતી અને ઓટેકા યોજનાની અંદર અમારે પાણીનો સંપ 33 લાખ લીટરનો છે, 2 ટાંકી 5-5 લાખ લીટરની છે, 1 ટાંકી 6.5 લાખ લીટરની છે. એટલે ઓલ ઓવર આખું પાણીનું બધું સ્ટોરેજ ગણો તો 50 લાખ લીટર ઉપરનું એવું છે અંદાજે. પછી આખા ગામની અંદર પાઇપલાઇન નાની મોટી બધી જે જરૂરિયાત મુજબ બધી પાઇપલાઇન ફિટ થઈ ગઈ છે અને એ લગભગ 33 થી 34 કિલોમીટર જેવી પાઇપલાઇન છે. જે તે વખતે યોજના મંજૂર કરી એટલે પાઇપલાઇન અને પાણીના સંપ અને ઊંચી ટાંકીઓ મંજૂર કરી. હાઉસ કનેક્શન બાબતે કોઈ વિચાર્યું નથી, હાઉસ કનેક્શન બાબતે કોઈ પૈસા નથી નાખ્યા અને એમનો અત્યારે આખા ગામની અંદર રસ્તા બધા ખોદી નાખ્યા, પાઇપલાઇનો બધી ફિટ કરી દીધી. એને ટૂંકમાં મોટું ને સારું જે કામ કરવું હતું એ બધું કરી નાખ્યું. હવે બાકીનું કામ તો એ એવું કહે છે કે લીલિયા ગ્રામ પંચાયતને હાઉસ કનેક્શન દેવાના. લીલિયા ગ્રામ પંચાયત લોકફાળા પેટે 9.82 લાખની રકમ જમા કરાવવાની છે. ખારાપાટ વિસ્તારની આ ગ્રામ પંચાયતની આર્થિક સ્થિતિ સારી ન હોય તેવામાં લોકફાળો જમા કરાવાયો નથી, જેના કારણે તંત્ર પાણી નથી આપતું. અહીં જુદી જુદી ઓવરહેડ ટેન્ક અને સંપ પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના મુખ્ય બજારો અને ગલીઓ નાકાઓમાં કુલ 32 કિમીની પાઇપલાઇન બિછાવી દેવામાં આવી છે. જો કે આ પાઇપલાઇનમાંથી લોકોને ઘરે ઘરે નળ કનેક્શન આપવાની કામગીરી કરવામાં આવી રહી નથી. ગામના સરપંચ જીવન વોરાએ જણાવ્યું હતું કે આ વિસ્તાર ખેતી અને હીરા ઉદ્યોગ પર આધારિત છે. હીરામાં ભયંકર મંદી છે અને ખેતી તથા ધંધા ભાંગી પડ્યા છે. ત્યારે ગામ લોકો પાસેથી લોકફાળાની રકમ એકઠી કરવાનું કામ મુશ્કેલ છે. ગ્રામ પંચાયતે મળતી 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી લોકફાળો ભરવાની મંજૂરી આપવામાં આવે તો તેમાંથી રકમ ભરી લીલિયામાં આ યોજના કાર્યરત થઈ શકે તેમ છે. એટલે વિતરણ વ્યવસ્થા નવી પાઇપલાઇન મારફત નથી થતી, જૂની પાઇપલાઇન મારફત લોકો પાણી મેળવે જ છે. નર્મદાનું પાણી પણ રેગ્યુલર જાય છે અને સ્થાનિક જે વપરાશ માટેનું પાણી પણ રેગ્યુલર જાય છે. પણ કેન્દ્ર સરકારનું પુરસ્કૃત ઓટાકા કાર્યક્રમ અંતર્ગત એક યોજના પૂરી થઈ હમણાં 7મા મહિનામાં કમ્પ્લીટ પૂરી થઈ. એમાં આખા ગામમાં દરેક લોકોને માથા દીઠ 100 લીટર પાણી મળે દરરોજને માટે. એટલે એના માપદંડ પ્રમાણે આખી આંતરિક વિતરણ વ્યવસ્થાની યોજના તૈયાર થઈ ગઈ છે અને એ જે કેન્દ્ર સરકારે યોજના બનાવી એમાં હાઉસ કનેક્શનની જોગવાઈ ન હતી. હાઉસ કનેક્શન ગ્રામ પંચાયત દ્વારા અન્ય કાર્યક્રમ દાખલા તરીકે વાસ્મો દ્વારા 10% લોકફાળો ભરીને હાઉસ કનેક્શન આપવાના થાય. તો આ નવી યોજના આધારિત જે હાઉસ કનેક્શનો આપવાના છે એ કામ બાકી છે અને એ ગ્રામ પંચાયતે વાસ્મોના પરામર્શમાં તૈયાર કરવાનું થાય છે.
અને વાસ્મોએ પણ એના માટે 90 લાખની આસપાસ એક યોજના તૈયાર કરી છે અને એના 10% લેખે 9 લાખ જેટલી રકમ લોકફાળાની ભરવાની થાય છે ગ્રામ પંચાયત દ્વારા. એટલે એ ગ્રામ પંચાયત આ લોકફાળાની રકમ ભરે એટલે વાસ્મોના કામ શરૂ થાય. એટલે નવી પાઇપલાઇન મારફત ઘરે ઘરે દરેક લોકોને પૂરતા દબાણથી પૂરતું પાણી દરરોજ મળી શકે, આવું આયોજન છે. જો કે 47 લાખ લીટરની 4 ટાંકી સંપ તથા 32 કિમીની પાઇપલાઇન શહેરમાં બિછાવાઈ, પરંતુ લોકફાળાના અભાવે 6 માસથી ઘરોમાં કનેક્શન અપાતા નથી. લાખો લીટર પાણી ભરેલા સંપો ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન બનીને પડ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે ₹9 કરોડની યોજના સામે ₹9 લાખના વાંકે અટકેલી આ યોજના ક્યારે શરૂ થાય છે.